ગીર સોમનાથ જિલ્લામાં તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0 અંતર્ગત છેલ્લા 68 દિવસથી વ્યસન વિરોધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી, જેને લઈને જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ અને આરોગ્ય શાખા દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું. ત્યારે આ અભિયાન હેઠળ જિલ્લાની 84 કોલેજોને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બરુખા અને એપિડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર દિવેશ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સોશિયલ વર્કર દીપ્તિ વ્યાસ દ્વારા કોલેજોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયે તમામ સરપંચો અને તલાટીઓ કમ મંત્રીઓને આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને જિલ્લાના તમામ ગામોમાં સ્મોક ફ્રી બનાવવા પાત્ર જાહેર કરવામાં આવ્યા હતા, જ્યાં કડક અમલમાં કુલ 16,640નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાગૃતિ લાવવા માટે જુદી જુદી જગ્યાએ બેનરો, પોસ્ટરો, પ્લેટલેટ તેમજ શેરી નાટકો અને મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમ્યુનિટી હેલ્થ ઓફિસરના સહયોગથી 411 જેટલી શૈક્ષણિક સંસ્થાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. તમાકુ મુક્ત જાહેર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આરોગ્ય વિભાગ દ્વારા સમાજ અને પરિવારના સહયોગથી તમાકુ ઉપયોગને ઘટાડવા અને યૌનને સ્વસ્થ જાહેર કરવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાને તમાકુ મુક્ત બનાવવા માટે સૌને સહયોગ આપવા અપીલ કરી. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.